રાજ્યના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર। આજથી 3 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। 25 થી 27 ઓક્ટોબર વરસાદનું યલો એલર્ટ અપાયું છે। મોરબી, સુરેન્દ્રનગર, જામનગરમાં આગાહી કરાઈ છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં પણ વરસાદની આગાહી। રાજકોટ, સોમનાથ, દીવ, અમરેલીમાં વરસાદી વાતાવરણ રહી શકે છે। ભાવનગર, બોટાદ, વડોદરામાં પડી શકે છે વરસાદ। છોટાઉદેપુર, ભરૂચ, નર્મદામાં પણ આગાહી। સુરત, તાપી, નવસારી, ડાંગમાં વરસાદ પડી શકે છે। અમદાવાદ, આણંદ, ખેડામાં પણ વરસાદી વાતાવરણ રહી શકે છે। મહીસાગર, દાહોદ, કચ્છમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। હવે મેપના માધ્યમથી સમજીએ કે આખરે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આપ આ જોઈ શકો છો, આ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। પહેલા સૌરાષ્ટ્ર પર આવીએ, જ્યાં દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રના જિલ્લાઓ જ્યાં પ્રભાવિત થઈ શકે છે। મોરબીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। આ સિવાય કચ્છમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ આ એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। એટલે કચ્છનો ભાગ આવી ગયો, સૌરાષ્ટ્રનો આવી ગયો, મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પટ્ટો પણ કવર થઈ જાય છે। સંભાવના છે કે અહીં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। હવે સમાચારોમાં આગળ વધીએ। માવઠું ખેડૂતોનું નવું વર્ષ બગાડશે। હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહની આગાહી। આજથી 1 નવેમ્બર સુધી માવઠાની આગાહી કરાઈ છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય। અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। લા નીનો પેટર્નની અસરના કારણે કમોસમી વરસાદની શક્યતા છે। ક્યાંક છૂટો છવાયો, ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। દક્ષિણ ભારતના આરબ સમુદ્રમાં લગભગ 15 દિવસ પહેલા એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હતી। એ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે હાલની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે બોમ્બેથી ગુજરાત તરફ આવી રહી છે, જેના લીધે 25 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ સિસ્ટમની વાત કરીએ, આ સિસ્ટમ એક આપણે કહી શકીએ કે અલ નીનો અને લા નીનાની જે ઇફેક્ટ, આપણે જે ક્લાઇમેટિક ભાષામાં જે બે પેટર્ન છે, એક પેટર્નની એક લા નીના પેટર્ન છે, એના ભાગરૂપે આ સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે। આટલા વર્ષોમાં આપણે આજ સુધી કોઈ જોયું નહોતું કે હવે નવેમ્બરમાં બી માવઠાની અસર જોવા મળશે, પણ આ લા નીનાના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિનાના એન્ડની અંદર આપણે લા નીનાની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। વાપી, નવસારી, સુરતમાં ભારે વરસાદ વરસી શકે છે। પંચમહાલ, દાહોદમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। જામનગર, પોરબંદર, ભાવનગર, દેવભૂમિ, દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। આણંદ, ખેડા, અમદાવાદમાં પણ ઝાપટાની આગાહી કરાઈ છે। સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની આગળ ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ તદ ઉપરાંત આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ખેડા છે, અમદાવાદ છે, કપડવંજ છે, તે જિલ્લાઓમાં પણ આપણે 27 કે 28 ઓક્ટોબરના રોજ આપણને હળવા ઝાપટા પડવાની સંભાવના છે। 27-28 ઓક્ટોબરે મધ્ય ગુજરાતમાં આગાહી કરાઈ છે। પંચમહાલ, ખેડા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં આગાહી। 28 થી 30 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી। સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદમાં હળવો વરસાદ પડશે। પવનની ગતિ વધુ જોવા મળશે। બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય। 5 નવેમ્બર બાદ પણ વાતાવરણમાં પલટો આવશે। સત્યાવીસ ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે। અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે। એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આ માવઠાની અંદર આપણને પવનની ગતિ થોડો વધારે જોવા મળશે। આ સિવાય બીજી એક વાત કરું કે ઓલરેડી બંગાળની ખાડીમાં બી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એટલે આવનારા બીજા 10-15 દિવસ બાદ, એટલે કે 5 નવેમ્બર બાદ આપણે પાછું માવઠાની અસર જોવાની સંભાવના પણ જોડે છે।
કડકડતી ઠંડી પહેલા વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અને બે આગાહીકારની આગાહી. અંબાલાલ પટેલે કલાકો સાથે આગાહી કરી છે, તો હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની વિસ્તાર સાથે આગાહી. હવામાન વિભાગની તારીખો સાથે વરસાદની આગાહી. डे 1 से लेकर डे 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा। पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है। હવે આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે, જેમાં મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વલસાડ, આહવા, ડાંગના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો નાની નદીઓમાં પૂર આવે તો વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, નવસારીના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જૂનાગઢ, અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગીરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ત્યારે ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। अरवल्लीના ભાગોમાં તો આજથી જ હવામાનમાં પલટો આવશે। सबसे ज़्यादा बारिश की उम्मीद है वो दक्षिण गुजरात यानी सूरत, वलसाड, नवसारी, डंग, भरूच और दक्षिण सौराष्ट्र के तटीय इलाके खासकर जैसे कि भावनगर, अमरेली, गिर सोमनाथ और कुछ हद तक राजकोट और पोरबंदर जैसे कुछ इलाकों में भी सबसे ज़्यादा बारिश की उम्मीद है। તો સંભાવના છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે તટીય વિસ્તારો છે, તટીય જિલ્લાઓ છે, ત્યાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યના ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે રાજ્યના ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ વરસાદ રોકાય, કારણ કે નવરાત્રી દરમિયાન પણ કમોસમી માવઠાએ ખૂબ જ વિનાશ વેર્યો અને હવે વધુ એક વખત માવઠા માટે તૈયાર રહેવું પડશે. ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે અને ઉપર વાદળો ઘેરાઈ રહ્યા છે. આ ખેડૂતો માટે ચિંતાના વાદળો છે. તેનું કારણ છે કે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થયું છે અને તેની અસર છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળશે. ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વધારે વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો નિષ્ણાંતોનું પણ માનવું છે કે 25થી 1 નવેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે, સાથે જ પવનની ગતિ પણ તેજ રહેશે અને તેનું કારણ છે અરબી સમુદ્રની સિસ્ટમ. સાથે જ બીજી એક સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં, જે પણ ગુજરાતના વાતાવરણ ઉપર અસર કરશે. એટલે કે એક માવઠું થયા બાદ બીજું પણ માવઠું થવાની શક્યતાઓ છે.